નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6 વીક 4 એની ગણિતની પ્રવૃત્તિ વિશે આપણે થોડીક સમજ મેળવીએ. પહેલું છે દશાંશ અપૂર્ણાંક. નીચેની આકૃતિમાં કેટલામો ભાગ છાંયાંકિત કરેલ છે તે જણાવો. આ જે પ્રશ્ન છે આ આખું ચેપ્ટર છે દશાંશ અપૂર્ણાંક, એના આધારે આપણે આ લેસન કરવાનું છે. કેટલામો ભાગ છાંયાંકિત એટલે કે છાયાવાળો ભાગ કેટલો છે એના માટે આપણે બે વસ્તુ સમજીએ. એક તો સૌથી પહેલાં કુલ કેટલા સરખા ખાના છે જેને આપણે છેદ કહીશું, અને એમાં જેટલા છાંયાંકિત ભાગ છે એને આપણે શું કહીશું? અંશ કહીશું. તો અહીંયા જોઈએ, પહેલું આ એક છે એની અંદર કુલ કેટલા સરખા ખાના છે? તો 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો જે સરખા ખાના છે એ આપણે શું બનશે? છેદ બનશે. હવે આપણે જોઈએ છાંયાંકિત ભાગ કેટલો છે, તો કે 1 2 ને 3, તો એ આપણો અંશ બનશે. હવે આને આપણે દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો આને શું કહેવાય? આમાં જોઈએ ને તો અદ્રશ્ય સ્વરૂપે અહીંયા પોઈન્ટ છે જેને આપણે દશાંશ કહીએ છીએ. ભાગાકારમાં હોય તો આ પોઈન્ટ ડાબી બાજુ ખસી જાય એટલે આ લખાશે દશાંશ સ્વરૂપે 0.3. આ અપૂર્ણાંક સ્વરૂપ છે, આ દશાંશ સ્વરૂપ છે. બીજું પણ એવી રીતે છે. ત્રીજું જોઈએ, થોડીક સમજ એની મેળવીએ. અહીંયા કુલ કેટલા સરખા ખાના છે તો ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 ને 10. આમ પણ 3 4 5 6 7 8 9 10 એટલે 10 10 100. ટોટલ 100 ખાના છે જેને આપણે શું કહીશું? છેદ. એમાંથી છાંયાંકિત ભાગ છે એને આપણે અંશ કહીશું. તો છાંયાંકિત ભાગ એવા આમ 10ની લાઈન એવી કેટલી છે? 1 2 ને 3 એટલે 10 તરી 30, 31 32 ને 33. તો એને આપણે કહીશું અંશ. આને આપણે દશાંશ સ્વરૂપે લખવું હોય તો આનો પોઈન્ટ ક્યાં હશે? અહીંયા હશે. છેદમાં 2 શૂન્ય છે તો પોઈન્ટ ડાબી બાજુ ખસે, 2 આંક એ 1 ને 2 એટલે અહીંયા પોઈન્ટ આવે તો આગળ 0 થઈ જાય, તો આનું લખાશે 0.33. એવી જ રીતે આ ચોથી આકૃતિ. હવે જોઈએ અંકમાં લખો. જો બાળકો અંકમાં લખો. અહીંયા એક છે 4 દશાંશ. અંકમાં લખવાનું છે. ચાર દશાંશ એટલે કે 4 એના છેદમાં 10. તો આને અંકમાં લખાય 0.4. બસ આ આપણો જવાબ. બીજું લઈએ 1.6 દશાંશ. 1.6 દશાંશ. 1 પૂર્ણાંક એટલે 1 પૂરો અને 6 દશાંશ એટલે 6 છેદમાં દશાંશ એટલે 10. હવે આને મિશ્ર સ્વરૂપ છે અને અપૂર્ણાંક સ્વરૂપમાં જોઈએ તો આ બેનો ગુણાકાર થાય. આ બેનો ગુણાકાર એટલે 10 એકા 10 વત્તા એમાં આ ઉમેરવાના એટલે 10 એકા 10 વત્તા 6 એટલે 16. એ આપણો અંશ બને છેદમાં 10. તો 16ના છેદમાં 10 આનો પોઈન્ટ અહીંયા હશે, 1 શૂન્ય છે, 1 પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે 1.6. આ આપણો જવાબ જેને આપણે અંકમાં લખીશું. જોઈએ એવી જ રીતે 11 શતાંશ. શતાંશ એટલે 100. અગિયાર અંશમાં, શતાંશ એટલે 100 છેદમાં. પોઈન્ટ અહીંયા હશે, 2 શૂન્ય છે તો 2 પોઈન્ટ આ બાજુ ખસવાનું એટલે આનું થશે 0.11. આને કહેવાય 11 શતાંશ. 10 હોય તો દશાંશ, 100 હોય તો શતાંશ. એવી જ રીતે 1.51 શતાંશ. 1 પૂર્ણાંક એટલે 1.51. 1.51 ઉપર એટલે કે અંશમાં, શતાંશ આપણે પાંચમું જોઈએ છીએ. શતાંશ એટલે 100. આપણે વાત કરી કે આ બેનો ગુણાકાર, આને મિશ્ર સ્વરૂપ કહેવાય. આ બેનો ગુણાકાર એટલે 100 ગુણ્યા 1 એટલે 100 વત્તા 51 એટલે 151
છેદમાં 100. આનો પોઈન્ટ અહીંયા હશે, 2 પોઈન્ટ ડાબી બાજુ ખસશે એટલે 1.51 આ આપણો જવાબ કહેવાશે. આવી જ રીતે બાકીના તમારે દાખલા પૂરા કરવાના છે. હવે જોઈએ પ્રશ્ન 3, શબ્દોમાં લખો. આગળ આપણે અંકમાં લખ્યું, અહીંયા શબ્દોમાં લખવાનું છે. પહેલું છે 0.5. જો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1. આ પોઈન્ટ પછી આપણે લખીએ છીએ 0.5. પોઈન્ટ પછી એક આંકડો છે. કયો આંકડો છે એમ નહીં, કેટલા આંકડા છે? એક આંકડો છે. એક આંકડો હોય તો એક શૂન્ય એના છેદમાં મૂકવાની, જેમ કે 5/10. તો અહીંયા કેટલા આવ્યા? 10 આવ્યા. તો આને શું કહેવાય? 5 દશાંશ. આ આપણે શબ્દોમાં લખ્યું કહેવાય. આને કેવી રીતે લખાય? 4.8 છે તો પોઈન્ટની આગળ જેટલા આંકડા હોય, પોઈન્ટની આગળ એ પૂરા આંકડા છે, એટલે કે પૂર્ણ છે, એટલે કહેવાય 4 પૂર્ણાંક. તો પાછળનું શું કહેવાય? તો પાછળનું સહેલું છે. આ 4 નીકળી જાય એટલે શું વધે? 0.8. તો 0.8નું આ 5ની જેમ જ 8/10. 8/10 એટલે 8 દશાંશ. તો આને કહેવાય 4 પૂર્ણાંક 8 દશાંશ. એટલે કેવી રીતે લખાશે? આવી રીતે 4 પૂર્ણાંક 8 દશાંશ. પોઈન્ટ પછી 2 આંકડાવાળા જોઈએ તો 0.35. સ્વાભાવિક રીતે પોઈન્ટ પછી 2 આંકડા છે તો 35/100 હોય તો શું કહેવાય? શતાંશ. તો ઉપર લખાશે 35 શતાંશ. બહુ સહેલું છે. અહીંયા જોઈએ 3.08. આ સમજો બાળકો. 3.08. પહેલી વાત, પૂર્ણ કેટલા છે? તો 3. તો એને આપણે લખીએ 3 પૂર્ણાંક. એટલું તો આવડે. હવે પોઈન્ટ પછી કેટલા છે? આ પોઈન્ટ પછી કેટલા છે? પોઈન્ટ પછી 8 નહીં કહેવાય. પોઈન્ટ પછી કેટલા કહેવાય છે? 0.8. એટલે કે પોઈન્ટ પછી 2 આંકડા છે, એટલે આમાં ભૂલ થશે. અહીંયા 0.8 એક જ હતો, આ 0.8 છે. બંનેમાં ફરક છે. 8 એટલે 80 કહી શકાય, 0.8 એટલે 80 ન કહેવાય, 0.8 જ કહેવાય. એટલે પોઈન્ટ પછી 2 આંકડા છે તો આને શું લખાશે? 8/100. કેમ કે પોઈન્ટ પછી 1 અને 2 આંકડા છે. અહીંયા પોઈન્ટ પછી 1 જ હતો, અહીંયા 2 છે, એટલે 8/100. તો અહીંયા શું લખાશે? 3 પૂર્ણાંક 8 શતાંશ. ખ્યાલ આવ્યો? એવી જ રીતે 1.37. તો 1 પૂર્ણાંક 2 આંકડા છે એટલે 37 શતાંશ. આવી રીતે આપણે આમાં કરવાનું છે. આગળનો દાખલો છે દશાંશ અપૂર્ણાંક સ્વરૂપમાં લખો. દશાંશ અપૂર્ણાંક. આ અપૂર્ણાંક છે, આપણે લખવાના છે દશાંશ અપૂર્ણાંક, એટલે કે પોઈન્ટમાં. પહેલું છે 5/10. તો 5/10 ને અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે શું લખાય? તો અહીંયા પોઈન્ટ હોય તો 1 આ બાજુ જતો રહે, 1 શૂન્ય છે તો 1 આગળ, તો આગળ કાંઈ નથી, તો 0.5. 24/100. તો એ જ રીતે પોઈન્ટ 2 શૂન્ય છે તો 1 ને 2 ડાબી બાજુ. અહીંયા હકીકતમાં અહીંયા હોય તો 1 2 આગળ કાંઈ નથી, આગળ શૂન્ય મૂકી દો તો શું બની જાય છે? 0.24. એટલે આને વંચાય 24 શતાંશ. 3.5 દશાંશ. આને આપણે લખવા હોય તો કેવી રીતે લખીશું? તો સિમ્પલ છે. પૂર્ણાંક હોય તો એ પોઈન્ટની આગળ આવે. તો આ 3.5 દશાંશ છે તો 3 પૂર્ણાંક છે તો એ 3 અહીંયા પોઈન્ટ અહીંયા મૂકવાનો, બરાબર છે, કારણ કે એ પૂર્ણ છે. હવે 5/10 છે એટલે 10 હોય એટલે શું સમજવાનું? પોઈન્ટ પછી એક આંકડો હશે તો એ કયો આંકડો? તો કે આ 5. અત્યાર સુધી 0.5ની આગળ શૂન્ય કેમ મૂકતા હતા? કારણ કે કોઈ પૂર્ણાંક હતો નહીં. અહીંયા પૂર્ણાંક છે, કેટલા છે? 3, એટલે આગળ 3.5 આવ્યું. એવી જ રીતે 2 પૂર્ણાંક 77 શતાંશ. તો 2
77 અને 100. તો આને કેવી રીતે લખીશું? તો 2 પૂર્ણાંક છે એટલે 2.77. 2 આંકડા છે અને અહીંયા 2 છે, તો પોઈન્ટ પછી 2 આંકડા. ન ખબર પડે તો શું કરવાનું? આ બેનો ગુણાકાર એટલે 100 દુ 200 વત્તા 77 એટલે 277 છેદમાં 100. હવે પોઈન્ટ ક્યાં હોય? અહીંયા હોય. 2 આંકડા છે તો 2 1 ને 2 ડાબી બાજુ ખસે એટલે પોઈન્ટ અહીંયા આવી જાય, તો પણ આપણો જવાબ શું થઈ ગયો? 2.77. તમને જેવી રીતે સહેલું પડે એવી રીતે. ખાસ 28.9. તો પહેલી રીત, સાદી રીત આપણે જોઈ લઈએ. 28.9. 28 ગુણ્યા 100 એટલે 2800 વત્તા 9 એટલે 2809 છેદમાં 100. આનો પોઈન્ટ ક્યાં હશે? અહીંયા હશે. કેટલા પોઈન્ટ ડાબી બાજુ જવાનું? તો 1 ને 2 એટલે પોઈન્ટ ક્યાં આવી જાય? અહીંયા. એટલે આપણો જવાબ શું બને? 28.09. આ એક રીત. બીજી રીત, 28 પૂર્ણાંક છે તો પોઈન્ટ પહેલાં કેટલા આંકડા આવશે? 28. બરોબર છે? 28 પૂર્ણ આંકડા છે. પોઈન્ટ પછી કેટલા આંકડા આવવા જોઈએ? તો 1 ને 2. ઉપર એક જ છે 9. તો આવી રીતે લખીએ તો ખોટું પડે. આવી રીતે લખીએ તો 28.9 દશાંશ કહેવાય, પણ અહીંયા શતાંશ કરવો છે, 2 આંકડા કરવા છે, તો પાછળ નહીં લગાવીએ, શૂન્ય ક્યાં લગાવશું? આગળ. એટલે જવાબ શું બનશે? આ ખોટો બનશે. 28.09. બરાબર? આ 28.9 શતાંશ. ખ્યાલ આવ્યો? આવી જ રીતે આપણે આ બધામાં કરવાનું છે. હવે જોઈએ મિશ્ર સંખ્યા સ્વરૂપમાં લખો. 6 દાખલા એવા છે મિશ્ર સંખ્યા, જે અત્યારે આપણે આ મિશ્ર સંખ્યા કહેવાય. સાવ સહેલું છે. 10.3. પોઈન્ટ આગળ જેટલા આંકડા હોય એને શું કહેવાય? પૂર્ણાંક. તો 10 પૂર્ણાંક એટલે એ આગળ આવશે. પોઈન્ટ પછી જે આંકડો છે એને ઉપર લખશું. આ પોઈન્ટ પછી આંકડો છે એને ઉપર લખશું. છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1. તો 1 શૂન્ય એટલે છેદમાં 10. અને આ પોઈન્ટ આપણે લખશું નહીં, એટલે આનો જવાબ શું બને? 10 એટલે 10.3 દશાંશ. બીજું જોઈએ 9.67. સહેલું છે. 9 પૂર્ણાંક તો એ આગળ, 67 અંશમાં, છેદમાં કેટલા? તો કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. તો શતાંશ. ઇઝી. અહીંયા પણ જોશું પાંચમું 81.07. 81 પૂર્ણાંક છે તો એ આગળ લખીએ આપણે, 7 ઉપર લખીએ. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? તો કે 1 ને 2. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 અને 2. તો નીચે કેટલા આવશે? શતાંશ. આવી રીતે આપણે મિશ્ર સંખ્યા સ્વરૂપમાં લખવાનું છે. પ્રશ્ન 6, ખાલી જગ્યા પૂરું. 5 સેમી એટલે કેટલા મીમી? 0.5 સેમી એટલે કેટલા મીમી? તો આપણને પહેલાં તો માપ આવડતા હોવો જોઈએ. 1 સેમી એટલે કેટલા મીમી થાય? 1 સેમી એટલે કેટલા મીમી થાય? 10 મીમી. 1 મીટર એટલે કેટલા સેમી થાય? 1 મીટર એટલે 100 સેમી. 1 રૂપિયો એટલે કેટલા પૈસા થાય? 1 રૂપિયો એટલે 100 પૈસા. આ આપણને ખ્યાલ હોય. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. 1 લીટર એટલે 1000 મિલીલીટર. આ આપણને આવડતું હોય તો આ સહેલું છે આપણા માટે, કાંઈ નથી કરવાનું. સેમીમાંથી જ્યારે મીમીમાં ફેરવવાના હોય, મીટરમાંથી સેમીમાં ફેરવવાના હોય, રૂપિયામાંથી પૈસામાં ફેરવવાના હોય, કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવવાના હોય, લીટરમાંથી મિલીલીટરમાં ફેરવવાના હોય, તો તમને જે સંખ્યા આપી હોય એને ગુણાકાર કરવાનો. એનાથી ઉલટું, મીમીમાંથી સેમીમાં ફેરવવાના હોય તો ભાગાકાર કરવાના, સેમીમાંથી મીટરમાં ફેરવવાના હોય તો ભાગાકાર કરવાના, પૈસામાંથી રૂપિયામાં ફેરવવાના હોય તો ભાગાકાર કરવાના, ગ્રામમાંથી કિલોગ્રામ, મિલીલીટરમાંથી લીટર તો ભાગાકાર કરવાના. આપણે જોઈએ પહેલું 0.5 સેમી એટલે કેટલા મીમી? 1 સેમી એટલે 10 મીમી થાય. મેં કીધું એમ 0.5 છે એને ગુણ્યા 10 કરી નાખું તો આપણો જવાબ.
0.5 ગુણ્યા 10 કરીએ તો આ ગુણાકારમાં હોય તો આ પોઈન્ટ ક્યાં જતો રહે? અહીંયા. તો ઉપર જવાબ શું આવે? 5. એટલે કે 0.5 સેમી એટલે 5 મીમી. બસ સિમ્પલ છે. બીજું જોઈએ, 4 મીટર એટલે કેટલા સેમી? તો 1 મીટર એટલે 100 સેમી થાય. તો અહીંયા 4 મીટર કીધા છે, 4 ગુણ્યા 100 તો કેટલા થયા? 400. તો આનો આપણો જવાબ શું બનશે? 4 મીટર એટલે 400 સેમી. ખ્યાલ આવી ગયો? ઉલટું હોય, અહીંયા જેમ કીધું છે સેમીમાંથી આપણે મીમીમાંથી શું ફેરવવાનું છે? સેમીમાં. તો ભાગાકાર કરવાનો. જેમ કે 20 મીમી તો એના સેમી કેટલા થાય? તો 1 સેમીના 10 મીમી છે તો 20 ભાગ્યા 10, 0 0 જતો રહે એટલે કેટલા વધ્યા? 2. તો આપણો જવાબ શું આવશે? 20 મીમી એટલે સેમી કેટલા? 2. રૂપિયામાંથી પૈસા 8 રૂપિયાના પૈસા કેટલા? તો ગુણાકાર. 1 રૂપિયાના 100 પૈસા તો 8 ગુણ્યા 100 એટલે 800 પૈસા થશે. 600 સેમીમાંથી મીટરમાં ફેરવીએ તો જે આપણને 600 આપ્યા છે સેમીમાંથી મીટરમાં ફેરવવાનું છે એટલે શું કરશું? ભાગાકાર. 600 ભાગ્યા 100 એટલે કેટલા વધ્યા? 6. તો 600 સેમી એટલે 6 મીટર થાય. આવી જ રીતે આપણે આ દાખલો કરવાનો છે. એક અહીંયા જોઈએ 2400 મિલી. તો સમજો 2400 મિલી જે છે 1 લીટર એટલે 1000 મિલી થાય. તો 1000 2000 એવા બે ભાગ કરી નાખો. એક 2000નો ભાગ પડે, બાકી કેટલા વધ્યા? 400. આ 2000 એટલે કે પૂર્ણાંક થઈ ગયા. 2000 મિલી એટલે 2 લીટર. આ મિલી છે અને 400 પણ મિલી છે. 2000 મિલી એટલે 2 લીટર. 400 મિલી છે એને આપણે એમ નામ રાખશું. અહીંયા આપણને શું કીધું છે? 2400 મિલી એટલે કેટલા લીટર? તો કે 2 લીટર. અને વત્તા મિલીલીટર કેટલા? 400. કારણ કે 400 મિલીલીટર છે એને આપણે લીટરમાં પૂર્ણાંકમાં નહીં ફેરવી શકીએ. લીટરમાં ફેરવું હોય તો ફેરવાય. કેટલા થાય આના લીટરમાં? તો એને ભાગ્યા કરો, 400 ભાગ્યા 1000 કરો તો 1 2 ને 3 આંકડા છે તો 0.1 2 ને 3 એટલે 0.400 લીટર કહેવાય. 0.400. પણ આ કેવું સ્વરૂપ કહેવાય? અપૂર્ણાંક. અહીંયા આપણે પૂર્ણાંક જોઈએ તો પૂર્ણાંકમાં તો 2000 મિલી થાય એટલે 2 લીટર થયા. તો 2 લીટર વત્તા 400 મિલીલીટર. આવી રીતે આપણે આખું ફેરવવાનું છે. ખાલી જગ્યા પૂરો પ્રશ્ન 6 ની.